મિત્રો, આજે ધૂળેટી છે. ધૂળેટી એટલે કે બધા કલર લગાવતા હોય. ને બધા એકબીજાને કલર લગાવીને આમ એન્જોય કરતા હોય, મસ્તી કરતા હોય. વર્ષનો એક એવો દિવસ કે જ્યાં આપણે એકબીજાને રંગીને, ગાલો પર રંગીને, રંગ લગાડીને એન્જોય કરતા હોય, મજા માનતા હોય. આપણે ગામડે હોઈએ તો તે રીતના, સિટીમાં હોઈએ તો તે રીતના. આજે પણ અમે એમ નિહાળ્યું, નોકરી જઈએ ને નોકરી આવીએ ત્યારે જોયું કે ખરેખર અહીંયા બધા એન્જોય કરે છે, મસ્ત મજાની મસ્તી કરે છે, એમની ફેમિલી જોડે, એમના પરિવાર જોડે રંગો લગાડે છે અને એન્જોય કરે છે. બસ આપણે બી ગામડે હોય તો આવી રીતે એન્જોય કરતા પહેલા નાનપણમાં. આ ડબડા ભરી ભરીને આવા કીસુડાનો ફલાણા ઢીકણાનો લઈ લઈને જતા અને લગાવતા. કેમ હવે કેમ નહીં? આ હોળી, આ તહેવારો, પછી આ રંગો આપણા માટે નથી કેમ? આપણે નોકરી એવી કરીએ છીએ, દૂર કેમ રહીએ છીએ ઘરનાથી? તો આપણી જવાબદારી છે એટલા માટે મિત્રો. બાકી તો આ બધું કોઈને ના કરવું ગમે. આપણને ગમે, તમને ગમે, મને ગમે મિત્રો. બાકી અમારા વતી તમે રંગ લગાડી લેજો, હો ને? જરૂરથી લગાડી લેજો. તમારે સફેદ લગાવવો હોય તો, લાલ લગાડવું હોય તો, લીલો પીલો કોઈ બી લગાડી લેજો. બાકી કોમેન્ટ એક જરૂરથી કરી દીજો, હેપી ધૂળેટી, હેપી હોળી કરકે. તમારી કોમેન્ટની હું રાહ જોઈશ. બાકી તો જય ભીમ, જય સંવિધાન, જય જવાહર, જય આદિવાસી. ઓકે.